अन्य समाचार पर હવે નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની મળશે સામાન્ય સભા। એએમસીની વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત સભ્યની જાહેરાત થશે તેમજ મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન બાદ મહત્વપૂર્ણ ગણાતી વિવિધ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી, વોટર કમિટી, હાઉસિંગ કમિટી, હેલ્થ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન સહિત સભ્યની જાહેરાત કરવામાં આવશે। વિશેષ સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। નવા ચૂંટાયેલા અને જૂના કાઉન્સિલરોને અપાશે કમિટીમાં સ્થાન। 3 ટર્મ અને 2 ટર્મવાળા કાઉન્સિલરોને કમિટી ચેરમેન બનાવી શકે છે। નવા ચહેરાઓને પણ કમિટીના ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવી શકે છે। ત્યારે એએમટીએસ કમિટીના ચેરમેન સહિત સભ્યની પણ જાહેરાત થશે। એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયક પ્રબળ દાવેદાર છે। પૂર્વ કાઉન્સિલરો અને સંગઠન કાર્યકર્તાઓ કમિટી સભ્ય મળશે। સાન તેમજ અમદાવાદ શહેરની ઓળખ બનેલી એએમટીએસ અને તેને લઈને પણ હવે નામોની જાહેરાત કરવામાં આવી શકે છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, એએમસીની જે સામાન્ય સભા મળવાની છે તેમાં કયા નામો અત્યારે ચર્ચામાં છે, કેવી જાહેરાત થઈ શકે છે? આ ચોક્કસ બપોરના 12 કલાકે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે। તેની અંદર જે રીતે પહેલી સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના કમિટીના સભ્યોની જાહેરાત થઈ, તે રીતે હવે નગરપાલિકાની જે વિવિધ જે પેટા કમિટીઓ છે જે મહત્વપૂર્ણ હોય છે, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી છે, વોટર કમિટી છે, હેલ્થ કમિટી છે, હોસ્પિટલ કમિટી છે, મહિલા અને બાળ કલ્યાણ કમિટીઓ છે, હેરિટેજ કમિટીઓ છે, આ વિવિધ અલગ અલગ જે કમિટીઓ છે તેના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિમણૂકો થતી હોય છે। આજે બપોરના 12 કલાકે આ સામાન્ય સભાની અંદર પાર્ટી તરફથી એક બંધ કવર આવશે અને બંધ કવરની અંદર અલગ અલગ જે કમિટીના સભ્યો છે તેઓના નામોની જાહેરાત કરાશે। તો સાથે જ અમદાવાદ શહેરની સૌથી ઓળખ જે બનેલી છે એએમટીએસ બસ, એ મહાનગરપાલિકાનો એક અલગથી અલાયદો એક આખો વિભાગ બનાવવામાં આવ્યો છે। એએમટીએસ ટ્રાન્સપોર્ટ કમિટી, તેના અલગથી ચેરમેન છે તેના હોય છે, સાથે તેના કમિટીના સભ્યો હોય છે। ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે પ્રમાણે પરાગ નાયક જે સંગઠનમાં સૌથી વધુ સક્રિય રીતે કામ કરતા વ્યક્તિ છે, પરાગ નાયકને એએમટીએસના ચેરમેન છે તેના નામ ઉપર પાર્ટી મોહર મારી શકે છે। સૌથી પ્રબળ એ નામ છે। એ જ રીતે કમિટીના સભ્યો જે છે તેની અંદર પૂર્વ કોર્પોરેટરો અને સાથે જ સંગઠનમાં જે લોકો અલગ અલગ કામગીરી કરી છે તે લોકોને સ્થાન મળશે। તો સાથે જ જે વિવિધ કમિટીઓ છે, જે મુખ્યત્વે રોડ કમિટી છે, વોટર કમિટી છે, જે શહેરમાં સૌથી વધુ બજેટ જેને ફાળવવામાં આવતું હોય છે, તે કમિટીના જે સભ્યો છે તે કદાચ સિનિયર કાઉન્સિલરો એટલે જે 3 ટર્મ અને 2 ટર્મ રહેલા કોર્પોરેટરો છે તેઓને ત્યાં સ્થાન મળશે। જ્ઞાતીય સમીકરણો, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ સમીકરણો પાર્ટી બનાવશે। તેના આધારે આ તમામ જાહેરાતો બપોરના 12 કલાકે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થશે। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ સામે આવ્યો છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે। કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે। તો હવે ખાણીપીણી વિવાદનો જે મામલો છે તે સામે આવ્યો છે। જે આરએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન હવે ખાણીપીણીના ખર્ચનો જે આખો વિવાદ છે તે સામે આવ્યો છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ નોંધાયો અને કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે। હવે તેને લઈને પણ વિવાદ સર્જાયો છે। તો બીજી તરફ કોંગ્રેસના જે સભ્યો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા કાજુ કતરી લઈને દેખાવો કરવામાં આવી રહ્યા છે, કારણ કે મસ્ત મોટું બિલ મૂકવામાં આવ્યું છે। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણી મામલે હવે ખર્ચનો વિવાદ સામે આવ્યો છે। તો આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, દેખાવો કરવામાં આવ્યા છે। કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। તો કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો હતો અને મસ્ત મોટું બિલ મૂકવામાં આવ્યું છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ જે બિલ છે તે અટકાવી દેવામાં આવ્યું છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આજે ખાણીપીણીનો ખર્ચનો મામલો છે તે હવે સામે આવ્યો છે। એક તરફ કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે, શું આખી ઘટના સામે આવી રહી છે, શું અપડેટ?
ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો ગત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાનું ઐતિહાસિક જે ડિમોલેશન કહી શકાય, જે મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તાર એટલે કે જે વોર્ડ નંબર 16 ની અંદર કરવામાં આવ્યું હતું, અને આ વોર્ડ નંબર 16 ની અંદર જે કરવામાં આવેલ ડિમોલેશનનો જે ખાણીપીણીનો ખર્ચ હતો તે ફેબ્રુઆરીમાં થયો હતો. જોકે તેના જે તમામ બિલો છે તે મહાનગરપાલિકાના કમિશનર તરફથી સ્ટેન્ડિંગ કમિટીને અભ્યાસ અર્થે ગઈકાલે છે તે મોકલવામાં આવ્યા હતા, એટલે કે જૂન મહિનાની અંદર મોકલવામાં આવ્યા હતા. ત્યારે જે પ્રકારે વિવાદ જે સામે આવ્યો છે તેમાં 27.20 લાખ રૂપિયાનો ખાણીપીણીનો ખર્ચ થયો હોવાનું છે તે સામે આવ્યું છે. જે બિલ મોકલવામાં આવ્યા છે તેમાં જે ફરજ પર હાજર રહેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને કાજુ કતરી તેમજ ખજૂર રોલ પીરસવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો, ને જેના કારણે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તેમાં બિલને છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે, એટલે કે હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. સાથોસાથ અધિકારીઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે આખરે સંવેદનશીલ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની રહી હતી, ડિમોલેશન જેવું સંવેદનશીલ કાર્ય થઈ રહ્યું હતું, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને કયા કારણોસર કાજુ કતરી અને ખજૂરો પીરસવાની ફરજ પડી છે. ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસે પણ એન્ટ્રી કરી છે, ને આજરોજ જનરલ બોર્ડ મળે તે પૂર્વે જ કોંગ્રેસના જે કોર્પોરેટરો છે જે સાથે ચૂંટાઈને આવ્યા છે તેમણે કાજુ કતરી અને પોસ્ટરો દર્શાવીને છે તે વિરોધ કર્યો હતો. કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરતા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે એક ડીશનો ભાવ 231 રૂપિયા કઈ કોણ ઉઘરાવે છે. તો સાથોસાથ જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડની અંદર પહોંચતા હતા તે પૂર્વે જ જે વિજિલન્સનો સ્ટાફ છે તેમના દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુ કતરી તેમજ પોસ્ટરો છે તે આંચકી લેવામાં આવ્યા હતા. જી કોમલ. જી અંકિત, એક તરફ ડિમોલેશનની કામગીરી થઈ રહી હતી, બીજી તરફ મીઠાઈઓ ખાવામાં આવી રહી હતી, અને તેનું જ મસ્ત મોટું બિલ જે લાખો રૂપિયામાં આપ્યું છે તે બિલ હવે કેવી રીતે પાસ કરવામાં આવશે, શું તપાસ કરવામાં આવશે, અને સ્પષ્ટતા અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની હવે આપવામાં આવશે? આ ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે કે શાસકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર તરફથી મોકલાવવામાં આવેલ બિલ છે તે અટકાવવામાં આવ્યું હોય, પરંતુ હાલ આ બિલ છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. પરંતુ ભવિષ્યમાં આ બિલ છે તે પાસ ચોક્કસથી થઈ શકે છે. ખાસ કરીને જે 27.20 લાખ છે તેમાંથી પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ સૌથી મોટું છે. ત્યારબાદ આરાધના જે ટી સ્ટોલ છે તેનું બિલ 6.5 લાખનું અંદાજિત છે, અને ત્યારબાદ વિકાસ ફ્રૂટ, આમ કુલ 3 એજન્સીઓના બિલ છે તે મહાનગરપાલિકા જે છે તે તેમની પાસેથી ચીજ વસ્તુઓ છે તે મેળવી હતી. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આજે અમે કાજુ કતરી લઈને એટલે આવ્યા છીએ. જંગલેશ્વરની અંદર ડિમોલિશન ચાલુ હતું એ વખતે આ પદાધિકારીઓ તે લોકો ગરીબોના લોહીના આંસુમાં એને સંવેદનશીલતા સમજવાને બદલે જાણે કે મોજશોખ કરવા આવ્યા હોય એમ કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા, ચા પાણી, નાસ્તાના મોંઘા પકવાનો જમી રહ્યા હતા. જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે 5 વર્ષના છોકરા પણ નહોતા જમતા, શાક રોટલી પણ નહોતા જમતા. એ અમે જોયેલું હતું ત્યારે ઘરે આવીને અમને જમવું પણ નહોતું ભાવતું, અને આ અધિકારી મોજશોખ કરતા હતા, કાજુ કતરી ખાતા હતા, અને 28 લાખનું ભોજન અને ઠંડા પીણા પી ગયા છે. અમે એને પૂછશું કે આ કાજુ કરી તમારા ઘરે હેઠે કેમ ઉતરી, અને ત્યાં શું કઈ સારો પ્રસંગ હતો તો તમે આવા. બપોરે 1 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 7 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં આગાહી કરવામાં આવી છે. મહેસાણા, મહીસાગર, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના 7 એવા જિલ્લા કે જ્યાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લા કે જ્યાં આગળ વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આગામી દિવસોમાં પણ હજુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, અને વરસાદી માહોલ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદની હવે જમાવટ રહેશે. વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત આસપાસ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 14 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવો વરસાદ થઈ શકે છે.
આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. ચોમાસાને લઈને સૌરાષ્ટ્ર માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 24 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પહોંચી શકે છે ચોમાસું. હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. શુક્રવાર સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં થઈ શકે છે આગમન. અથિયા શેટ્ટીના મતે હાલ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. એવામાં આગામી 24 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. તો આ તરફ નર્મદાના સાગબારા, સેલંબા, ડેડિયાપાડામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં નવા નીર આવ્યા છે. ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તો ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે.